વલસાડથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ કે જિલ્લાની અંદર જ્યારે વરસાદે તાંડવ મચાવ્યો છે, અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, જ્યારે કોલોનીની અંદર, સોસાયટીની અંદર અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, આપને આપી દઈએ। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી શહેરના મિશન કોલોની, ઓધવ અને આશીષ પાસે પાણી ભરાઈ ગયા છે। વલસાડના હાલર વિસ્તારમાં પાણી ભરાયા છે, વલસાડ શહેરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે। હજી પણ વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર ભારે વરસાદ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ યથાવત રહ્યો છે। વલસાડ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વીણા પટેલ, હું પંજાબ નેશનલ બેંકમાં જોબ કરું છું। અમારે ખાસ્યા વર્ષથી આ તકલીફ છે। દર વર્ષે અમે એ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આનું કંઈ સોલ્યુશન લાવો, પણ એ લોકો દર વખતે કહે છે કે થઈ જશે, પણ પછી કઈ વસ્તુ થતી નથી। એટલે બીજી વાર તો હવે એ લોકો વોટ આપવા માંગવા આવે ને તો અમને એ લોકોને એન્ટ્રી જ નથી આપવાના। કે આ દર વખતનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજનો નથી સુવિધા, ચારેય બાજુથી ટાપુ બની ગયેલું છે અમારું। કે નીકળવાનું બહુ મુશ્કેલ છે, ગાડી બંધ કરીને અમારે લાવવી પડે છે। હવે ઓફિસમાં અમારે આજે લેટ થઈ જશે તો લીવ લાગી જવાની, એનું કોણ જવાબદારી લેવાનું? પેલી બાજુથી બી અમે જઈને જોયું, પણ ત્યાંથી બી ગાડી જવી પરિસ્થિતિ નથી। પેલી બાજુનો આખો રસ્તો જ બંધ કરી નાખેલો છે। હવે એનું બી કોઈ સોલ્યુશન નથી। जी, मेरा नाम प्रवीण है और एक्चुअली मैं ये मिशन कॉलोनी एरिया है और रश्मि पार्क सोसाइटी। चारों तरफ पानी बना, जो नया रोड कंस्ट्रक्शन हुआ है इन्होंने ड्रेनेज तो दिया नहीं है, सारा पानी यहीं हो रहा है। और क्योंकि सभी तरह चारों तरफ से ये ब्लॉक हो चुका है, ये टापू बन चुका है। अगर आप देखें तो आपको निकलने का कहीं पैसे नहीं है। अगर किसी को कोई इमरजेंसी है, मेडिकल है या कुछ भी है, तो वो चीज़ें बड़ी मुश्किल हो जाएंगी। अभी हम लोगों को ऑफिस जाना है, अर्जेंट है, तो ये चीज़ें हैं। अगर कोई बीमार है तो उसको कैसे हॉस्पिटल पहुंचाएं? तो ये प्रॉब्लम है। नगर पालिका देखने नहीं, मेरे पास एप्लीकेशन लिखी हुई है कि बोला था कि इसको रोड को थोड़ा सा आप ऊपर कर दीजिए, बट ऐसा किया नहीं। और एप्लीकेशन 4 महीने पहले लिखी हुई है, तो ये कंडीशन है नगर पालिका की।